અહીં આપેલા 4 દૂધિયા મોતી લેવાના છે. 4 સફેદ મોતી, 4 પીળા મોતી અને ફરી 4 સફેદ મોતી. 3 મોતી બ્લુ લેવાના. ત્યાર પછી વણવામાં 3 મોતી સફેદ લેવાના અને વચ્ચેનો જે ચોથો મોતી છે એમાંથી નીકળી જવાનું. આ રીતના વચ્ચેના ચોથા મોતીમાંથી નીકળી ગયા. ત્યાર પછી ફરીવાર 3 મોતી પીળા કલરના લઈ વચ્ચેનો જે આ પીળો મોતી છે એમાંથી નીકળી જશે. ત્યાર પછી વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું. 3 મોતી સફેદ લીધા છે. પછી 3 મોતી દૂધિયા કલરના લઈ વચ્ચેનો જે સફેદ મોતી છે એમાંથી નીકળી જશું. હવે 3 મોતી સફેદ. હવે અહીંયા 3 મોતી આપણે સફેદ કલરના લઈ લેવાના છે. વણવામાં 4 મોતી લાલ કલરના લઈ લેવાના. ફરીવાર 3 મોતી સફેદ કલરના દૂધિયા મોતી છે ને વચ્ચેના એમાંથી નીકળી જવાનું. 3 મોતી દૂધિયા કલરના વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું. ત્યાર પછી અહીંયા ફરીવાર 3 મોતી આપણે લેવાના છે સફેદ કલરના. વચ્ચેના પીળા મોતીમાંથી નીકળી જવાનું. 3 મોતી પીળા કલરના લઈ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાનું. વણવામાં પાછા 4 મોતી લેવાના છે. 1 મોતી સફેદ અને 3 મોતી પીળા કલરના. 3 મોતી સફેદ. વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી ગયા. ત્યાર પછી 3 મોતી દૂધિયા કલરના. વચ્ચેના દૂધિયા મોતીમાંથી નીકળી ગયા. ત્યાર પછી ફરીવાર 3 મોતી સફેદ લેવાના. અહીંયા ફરી 3 મોતી આપણે લાલ કલરના લઈ લેવાના છે. વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું છે. હવે 4 મોતી લેવાના છે. 1 મોતી લાલ અને 2 મોતી છે સફેદ કલરના. ફરી 3 મોતી લાલ કલરના લઈ વચ્ચેના સફેદ મોતીમાંથી નીકળી જવાના. 3 મોતી સફેદ લઈ વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. ત્યાર પછી 3 મોતી પાછા સફેદ. પહેલાં 3 મોતી દૂધિયા અને પાછા 3 મોતી સફેદ. વચ્ચેના પીળા મોતીમાંથી નીકળી જવાનું. હવે વળવી ત્યારે 1 મોતી પીળો અને 2 મોતી 3 મોતી સફેદ. 1 પીળો અને 3 મોતી સફેદ. વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. હવે 3 મોતી ફરીવાર સફેદ લેવાના. હવે 3 મોતી લાલ કલરના આવશે. હવે 3 મોતી સફેદ કલરના. વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. પછી 1 મોતી સફેદ અને 3 મોતી દૂધિયા કલરના. વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. ફરીવાર 3 મોતી સફેદ કલરના. વચ્ચેના લાલ મોતીમાંથી નીકળી જવાનું. પાછા 3 મોતી લાલ, 3 મોતી સફેદ.